ગુજરાતમાં એસઆઈઆર થશે। આજે રાત્રે મતદાર યાદીને ફ્રીઝ કરવામાં આવશે। તો આ એસઆઈઆરના કારણે ગુજરાતીઓને ફાયદો થશે કે નુકસાન, અને આ એસઆઈઆર શું છે એ આજના વિડીયોમાં સમજીએ। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ રોલઆઉટ્સ। તો સાવ સાદી સમજણ એ છે કે એસઆઈઆર એટલે મતદાર યાદીમાં ફેરફાર। જે નવા મતદાતાઓ છે એટલે કે જેમની ઉંમર 18 વર્ષથી ઉપર થઈ ગઈ છે એમને ઉમેરવાની પ્રક્રિયા પણ કરી, અને જે લોકોના ડેથ થઈ ગયા છે એમના નામ ડિલીટ કરવાની પ્રક્રિયા પણ કરી। હવે આ એસઆઈઆર છેલ્લે જ્યારે બિહારમાં કરવામાં આવ્યું ત્યારે એક મોટો વિવાદ થયો હતો। આ વિવાદ પાછળનું કારણ શું હતું એ પણ ટૂંકમાં સમજી લઈએ। તો બિહારમાં આશરે 8 કરોડ જેટલા મતદાતાઓ માટે એસઆઈઆરની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેનો હેતુ હતો બોગસ અને ડુપ્લિકેટ મતદાતાઓને દૂર કરવાનો, અને જે અત્યારના મતદાતાઓ છે એમના નામમાં કોઈ પણ પ્રકારના ફેરફાર હોય તો એ પણ સુધારા કરવાનો, સાથે સાથે જે નવા મતદાતાઓ છે એના નામ ઉમેરવાનો પણ। પરંતુ બિહારમાં થયેલી એસઆઈઆરની આ પ્રક્રિયા બાદ વિપક્ષે કેટલાક ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે 65 લાખ જેટલા મતદાતાઓના નામ એમને પૂછ્યા વગર દૂર કરી દેવામાં આવ્યા છે। સાથે ચૂંટણી પંચ દ્વારા આધાર કાર્ડને નાગરિકત્વના પ્રમાણ તરીકે સ્વીકારવાનો પણ ઇનકાર કરાયો। એના કારણે પણ વિવાદ થયો હતો। વિપક્ષ દ્વારા દાવાઓ કરવામાં આવ્યા કે એક જ ઠેકાણે સેંકડો મતદાતાઓ દર્શાવવામાં આવ્યા અને કેટલાક લોકોના નામ જાણી જોઈને દૂર કરાયા હોવાનો પણ ગંભીર આરોપ લગાવાયો। આ સિવાય મતદાતાઓના નામ, સરનામા અને જાતિ સંબંધિત કેટલીક ભૂલોનો પણ આરોપ લગાવાયો। જો કે આખરે આ મુદ્દો સુપ્રીમમાં ગયો ત્યારે સુપ્રીમે આ પ્રક્રિયાને કાનૂની ગણાવી હતી, અને સાથે સાથે ચૂંટણી પંચને બૂથ પ્રમાણે ડિલીટ કરાયેલા મતદાતાઓની યાદી જાહેર કરવાનું પણ કહ્યું હતું। તો હવે આ પ્રકારની એસઆઈઆરની પ્રક્રિયા ગુજરાત સહિતના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ થવા જઈ રહી છે, જેમાંથી કેટલાકમાં આવતા વર્ષે જ ચૂંટણી આવવાની છે। આ જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે એની યાદી તમને સ્ક્રીન ઉપર દેખાય છે, અને એમાં હવે ઘણા બધા ફેરફારોની જરૂર છે। છેલ્લે 21 વર્ષ પહેલા એસઆઈઆર કરવામાં આવ્યું હતું। 1951 થી 2004 સુધીમાં 8 વખત એસઆઈઆરની પ્રક્રિયા કરવામાં આવી છે। એસઆઈઆરની આ પ્રક્રિયા 51 કરોડ જેટલા મતદાતાઓને લાગુ પડશે, અને મતદાર યાદીને આજે રાત્રે જ ફ્રીઝ કરવામાં આવશે। સાથે સાથે આ પ્રક્રિયા દરમિયાન ગરીબ, નબળા વર્ગના લોકો, વૃદ્ધો, બીમાર કે દિવ્યાંગોને કોઈ મુશ્કેલી ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવશે। કોઈ પણ મતદાન કેન્દ્રમાં 1200 થી વધુ મતદાતાઓ નહીં હોય, અને બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર એ દરેક મતદારોના ઘરે ઓછામાં ઓછા 3 વખત મુલાકાત લેશે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલોને સુધારી શકાય અને યાદીમાં નવા નામ જોડવાના હોય તો એ જોડી શકાય। જો કે આ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં આસામનો ઉલ્લેખ નથી। એક તરફ આસામમાં સૌથી વધારે ગેરકાયદે મતદાતાઓ રહેતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ એનું નામ હજુ સામેલ નથી કરાયું, જેના કારણે એક નવી ચર્ચા છેડાઈ છે। તો મિત્રો, આશા છે કે આ વિડીયો પરથી તમને એસઆઈઆરની પ્રક્રિયા વિશે ઘણી માહિતી મળી હશે। આ સમગ્ર પ્રક્રિયા અંગે તમારું શું માનવું છે? શું ગુજરાતમાં આ પ્રક્રિયા ખરેખર જરૂરી હતી? તમારો મત કોમેન્ટ કરીને જણાવો, અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો।